ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ અને રામ રામ. આજના વ્લોગની શુભ શરૂઆત કરીએ. ચાલો. માનસી મેડમ ઓફિસે હમણાં તો તમને હથવારો હવે મળી ગયો છે. જતીનબા બીજા હે. આવો. નાસ્તો કર્યો? હા. શું કર્યું નાસ્તો? રોટલી, ચા દૂધ ને અથાણું. રોટલી, ચા દૂધ અને અથાણું. હા. એ બહાર ધીમો વરસાદ આવી રહ્યો છે. રેનકોટ પહેરજો માનસી. આજ તમે ઓફિસ જાવ છો, કેવું લાગી રહ્યું છે? મજા આવે. પણ જાવું તો પડશે ને. જવું તો પડશે. હા, રેનકોટ પહેર્યો, બહાર વરસાદ આવે છે. મજા ન હોય તો વી આવજો. તો જોઈએ બપોર લગી. ઓકે, રેનકોટ તો પહેરી ગયો. અમારા વીરલા તૈયાર થઈ ગયા છે ઓફિસ જવા, રેનકોટ પહેરી. મેડમ બેહી પણ ન થકતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મજાક કરો, મજાક. ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હમણાં થોડા દિવસ આપણે ઓફિસ નહોતા જતા કેમ કે આપણી તબિયત થોડી ખરાબ હતી. આજે તબિયત સારી થઈ ગઈ છે તો આજે ઓફિસ જઈએ. ચાલો. અને ઓફિસે કામ છે, થોડું કામ છે, એ પતાવી દઈએ. અને આજે તો વરસાદ પણ ધીમો ધીમો આવી રહ્યો છે. તમારી બાજુ વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. આપણે ઓફિસ જવા નીકળી ગયા છીએ. હમણાં થોડા દિવસથી ઓફિસ નહોતા ગયા, આજે ઓફિસે જઈએ. તબિયત સારી થતી આવે છે. ધીમો ધીમો વરસાદ પણ શરૂ છે. અને મિત્રો અમારા વિડીયો કેવા લાગે છે કહેજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ના ભૂલતા. ઓફિસ પહોંચી ગયા છીએ. બધું ધીમું પતી કરી રહ્યા છે. વાતાવરણ જોવા આજનું વરસાદી. ગઢપુર પાસોદરા રોડ. અમારા કાનાભાઈ જો એની રીલ એડિટ કરે છે. બપોરે 12 વાગ્યાની શરૂ કરીશ પણ હજી એડિટ થઈ નથી. વાગ્યા છે 3. બડા હેવી એડિટર. ઓફિસ થી ઘરે જવું છે પણ વરસાદ શરૂ છે. ધીરો ધીરો વરસાદ રે હમણાં થોડી વારમાં નીકળી જઈએ. ધીરો ઝરમર. ઓફિસ થી ઘરે જવાની તૈયારી કરીએ. આપણે ઓફિસ થી ઘરે જવા નીકળી ગયા છીએ. તમારી બાજુ વરસાદ છે કે નહીં જણાવજો. અમારે તો વરસાદ છે અહીંયા. મિત્રો આપણે ઓફિસથી ઘરે પહોંચી ગયા છીએ અને બહાર ફૂલ વરસાદ આવી રહ્યો છે. તમારી બાજુ વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. અને હવે આપણે ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છીએ તો ચાલો ભગવાનના પણ દર્શન કરી લઈએ. સુરતમાં ફૂલ મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
તમારી પાસે છે કે નહીં જણાવજો. એવી જ ચમકે યુગમણી ઓર એવી જ ચમકે યુગમણી ઓર બાદલ મમ્મી રસોઈમાં શું બનાવવાનું છે? ઉત્તમ. ઉત્પમ એટલે રવાના ઉત્પમ આવે. હા, ઓકે. વરસાદ આવે છે, ભાઈને મજા નથી. હા એટલે ઉત્પમ થોડાક તીખા હોય ને મજા આવે, પુડલા જેવા જ લાગે. એ રીતે જ બનાવવાના છે એટલે એને ભાવે ને થોડુંક ખાવાનું. ખીચડી ને દાળ ભાત તો કઈ રોજ ભાવે નહીં. હા દરરોજ એક નો એક કરતા સારું. એટલે આજ નવીન કરતી ને તો એને ભાવે. ઓકે કાઈ નહીં, ચલો બનાવી નાખો. હા. ઉત્પમમાં બની ગયા છે, ગરમ ગરમ. ચાલો તમે પણ ખાવા. આજે તો ઘરમાં ધાણા, ઓલો રોટલો ને મરચી, મરચા, ખલેલા, પેરું, અદરક, મેથીની ભાજી. આજ કેમ એકલા જમવા બેઠા તુષાર? આજે છે ને બાજુવાળાને અહીંયા બહાર એની છોકરીને તેડવા જવાના હતું. વરસાદ ફૂલ આવતો હતો ને હા એટલે ફોર વ્હીલર કે ચાલો ને મારી સાથે હે તો છે. તેડી આવે. તો તેડવા ગયા હતા એટલે એકલા ખાવું પડે. એવું છે? વાટે રહી નહીં મને ભૂખ લાગી હતી એટલે કઈ વાંધો નહીં, હું ખાઈ લઉં. અત્યારે બેઠી છું ને અરે તમારી. બસ એટલું બહુ બહુ. હા ખાઈ લો હાલો. ગરમ ગરમ ઉત્પમમાં ચાલો તમે પણ ખાવા. આવો અંશા અત્યારે મેગી કેમ બનાવી? તમારી હાટું કેમ મારે હાટો? તમે ઉત્તપમ ભાવે છે ઉત્પમ નો ભાવ એટલે મેગી બનાવી. તમે લઈ દીધી. ઓકે તો બનાવી દે હાલ. હા બને દીધી. જો મિત્રો એમાં સોલિડ મસ્તી નાખી ખાવાની મજા જ અલગ આવે. બતાવું તમને હમણાં. ગરમ ગરમ મેગી તૈયાર થઈ ગઈ છે. એની માથે સોલિડ મસ્તી નાખીને ખાઓ ને મજા આવે. એકવાર જરૂર ટ્રાય કરજો. સોલિડ મસ્તી નાખીને ભાઈ આટો મોસંબીનું જ્યુસ કાઢવાનું છે, એની તૈયારી ચાલી રહી છે. શું થાય છે કાંઈ? પપ્પા ભાઈ આટો મોસંબીનું જ્યુસ કાઢી રહ્યા છે. જતીનભાઈ તમારે પીવાનું છે? સારું છે? તબિયત કેમ છે? સારી છે? ખાલી જ્યુસ પીવું છે એટલે? પપ્પા મારે આટો જ્યુસ કાઢી દેવો કે? હે? અરે હાટું હા. તું આ સામાન વાસ્તા ખાઈ દે. મારે જ્યુસ નથી પીવા. તમે મોસંબીનું જ્યુસ નીકળી રહ્યું ભાઈ માટે. કેવું લાગે જતીનભાઈ જ્યુસ? હે? મસ્ત લાગે છે. આ મોસંબીનું જ્યુસ સારું. તાવ આવે ને તે પીવું પડે. આ બાજુ હજી પપ્પા કાઢી રહ્યા છે. અમારા મેડમ કે મારે પીવું છે. પીવું છે તારે? તારે પણ બધું હારવાર જોઈએ. હે જોઈ તો પપ્પા એની આટો વાટકામાં જ્યુસ કાઢી રહ્યા. પપ્પા જ્યુસ તમે પીધા લાગો હારો હારે. હા તો 3 જણાએ પી લીધું. હવે મમ્મી આપણે બેને પીવું છે? નહીં, ખાતે છે બહુ આ બાજુ હજી માનસી મોસંબી કાઢી રહી છે. ડાબામાંથી. મોસંબીનો દાબો નાખેલો જેમાંથી કેરી કાઢે એમ અમે મોસંબી કાઢવી છે. કેટલીક છે માનસીજી મોસંબી? સેમ તો કેટલી ખબર હજી તો 10 15 હશે 10 12 કઈ નહીં, એટલાનો જ્યુસ કાઢ નાખો. હું ને મમ્મી પી લઈએ. કેટલી કર મમ્મી મોસંબી જ્યુસ કેવું લાગ્યું? તૈયાર તો સારું જ લાગે ને. આજે તો માનસી મેડમ જ્યુસ કેવું લાગે મોસંબીનું? હે ખાટું મીઠું ખાટું મીઠું છે. હા જતીનભાઈ ની તબિયત બગડે એમાં બધાને જ્યુસ પીવા મળે. કા હમ આજ તો બધા જ્યુસ પી દેવું છું ને. હા હો તમે પીવું છે લાય તો હું ઘૂંટડો પીવું કેવું લાગે છે. હાલો હવે તો મસાલો નાખ્યો લાગે, બહુ ખારું લાગે. મેં મસાલો નાખ્યો છે હે